देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। जलधर दोति अंगम ललित त्रिभंगम बहुकृत अंगम रसिकवरम गोकुल परिवारम मदनाकारम कुंज विहारम गूढ़तरम वल्लभ व्रजचंदम सुभग सुचंदम कृत आनंदम भ्रांतिहरम भज नंद कुमारम सर्वसुखसारम तत्त्वविचारम ब्रह्मपरम। जलधर द्युति अंगम ललित त्रिभंगम बहुकृत अंगम रसिकवरम। જેમના અંગની ક્રાંતિ મેઘ સમાન શ્યામ છે, તેમાં લલિત ત્રિભંગી શોભે છે, વિવિધ રંગોમાં રહે છે, પરમ રસિક સમાન સુંદર સુંદર આકૃતિવાળા, કુંજમાં વિહાર કરવાળા, સર્વત્ર અત્યંત ગૂઢ ભાવથી છુપા રહેવાવાળા, પ્રિય વ્રજચંદ્ર, ભાગ્યશાળી, દિવ્ય અને લીલામય, સદા આનંદ આપનાર અને ભ્રાંતિ ટાળનાર એવા સર્વ સુખોના સારભૂત શ્રી કૃષ્ણ ભગવાનને તત્વ જાણીને ભજો. આમ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં આ વાત લખે છે. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 240મો દિવસ છે ભાઈ. ગઈકાલે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 84ના અધ્યાયના 15 શ્લોકનો આપણે અભ્યાસ કર્યો. આપણો ટાઈમ પૂરો થઈ ગયો. એમાં ઋષિઓને ભગવાને આવી રીતનું જે સન્માન કર્યું, આદર કર્યો, એનો વિચાર આપણે ગઈકાલે કરતા હતા. ઋષિઓનું સન્માન કુરુક્ષેત્રમાં ભગવાને પોતે જ કરેલું છે. ઋષિ મહાન શા માટે છે એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે અહીંયા 15 શ્લોકમાં લખ્યું છે. એનો આપણે ગઈકાલે અભ્યાસ કર્યો. આજે આપણે આગળ જવાનું 16મા શ્લોકથી. આ બધું જ્યારે વર્ણન ભગવાન ઋષિઓની સામે કરે છે કે તમે તો ખૂબ જ મોટા મહાન છો, આમ કરી અને જ્યારે એની સ્તુતિ કરે છે ત્યારે બધા ઋષિમુનિઓ બે હાથ જોડી અને ભગવાનને 16થી 36 એટલે 11 શ્લોકની અંદર 16થી 26 એટલે 11 શ્લોકની અંદર અહીંયા શું કહેવાય ભગવાનને અહીંયા ઋષિમુનિઓ સ્તુતિ કરે છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. શ્રી સુખદેવજી ઉવાચ નિશમ્યેથમ ભગવત કૃષ્ણસ્યાકૃષ્ણમેધસ વચો દુરન્યયા વિપ્રસ્થ તૃષ્ણિમાસનત બ્રહ્મદિય ચિરં વિસ્મૃય મુનય ઈશ્વરસ્યોષિતવ્યયામ જનસંગ્રહ ઇત્યુચ્યુ સમંતંત જગદ્ગુરુ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ અખંડ જ્ઞાન સંપન્ન છે. તેમનું આ અકળ ગુઢ ભાષણ સાંભળીને બધા જ ઋષિમુનિની બુદ્ધિ ભ્રમિત થઈ જવાથી બધા ચૂપ થઈ ગયા. ભગવાને ઋષિઓના ખૂબ જ આદર સત્કાર કર્યો
બરાબર ને? આ બધું જોઈ અને અહીંયા રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે બધા જે ઋષિઓ હતા એ ચૂપ થઈ ગયા. તેમની બુદ્ધિ એટલે કે ચક્રાઓમાં ચડી ગઈ. તે સમજી ન શક્યા કે ભગવાન શું કહી રહ્યા છે. ઋષિઓનું વર્ણન કરતા ભગવાને ખૂબ ઋષિઓનું વર્ણન કર્યું એ આપણે ગઈકાલે જોયું. ઋષિ મહાન છે શા માટે? ઋષિ શ્રેષ્ઠ છે શા માટે? ઋષિ નમસ્કાર હાર્ય છે શા માટે? એનો વિચાર ભગવાને ગઈકાલે ઋષિઓની સામે કીધું કે તમે મહાન છો, આમ કરીને સુંદર મજાનું વર્ણન કર્યું. આ બધું વર્ણન સાંભળ્યા પછી બધા જ ઋષિઓ ચૂપ થઈ ગયા. તેમની બુદ્ધિ ચક્રામાં પડી ગઈ. તે સમજી ન શક્યા કે ભગવાન શું કહી રહ્યા છે. તેમણે બહુ વિચાર કરીને એવો નિશ્ચય કર્યો કે ભગવાન સર્વેશ્વર હોવા છતાં પણ જે આ પ્રમાણે સામાન્ય કર્મ પરતંત્ર જીવની જેમ વ્યવહાર કરી રહ્યા છે. આટલા મોટા ભગવાન હોવા છતાંય આવી રીતનો સામાન્ય લોકો જે વ્યવહાર કરે એવો વ્યવહાર કરી રહ્યા છે. આમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. એ માત્ર લોક સંગ્રહ માટે છે એવું સમજીને તેઓ હસતા હસતા જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે બધા મુનિઓ ઋષિઓ કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા? મુનિઓએ કહ્યું કે હે ભગવાન, આપની માયાથી પ્રજાપતિઓના અધીશ્વર મરીચી વગેરે તથા મોટા મોટા તત્વજ્ઞાની એવા અમે લોકો મોહિત સ્વયં ઈશ્વર હોવા છતાં પણ મનુષ્યના જેવી ચેષ્ટામાંથી પોતાને છુપાવી રાખીને જીવની જેમ તમે આચરણ કરો છો. આ ઋષિઓએ અહીંયા ભગવાનને બે હાથ જોડીને કીધું તમે અમારું બહુ મોટું વર્ણન કરી નાખ્યું. હકીકતે તમે આટલા ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા હોવા છતાં તમારું જે મોટાઈ છે એ છુપાવીને તમે નાના માણસો જેવી રીતે વ્યવહાર કરે છે એવી રીતનો તમે વ્યવહાર કરી રહ્યા છો. હે ભગવાન, ખરેખર આપની લીલા અત્યંત વિચિત્ર છે, પરમ આશ્ચર્યમય છે. જેમ પૃથ્વી પોતાના વિકારો, વૃક્ષ, પથ્થર, ઘડો વગેરે દ્વારા ઘણા નામરૂપ ધારણ કરે છે, વાસ્તવમાં તે એક જ છે. તે જ પ્રમાણે આપ એક જ છો અને ક્રિયારહિત હોવા છતાં પણ અનેક રૂપ ધારણ તમે કરી લો છો અને સ્વયં પોતાના દ્વારા જ આ જગતની રચના, રક્ષા અને સંહાર કરો છો. આ જગતની ઉત્પત્તિ, પછી એની રક્ષા અને પછી સંહાર એ પણ તમે કરો છો. પણ આ બધું કરતા હોવા છતાં પણ એ કર્મોથી લેપાતા નથી. જે સજાતીય, વિજાતીય અને સ્વાગત ભેદ શૂન્ય એક રસ અનંત છે તેનું આ ચરિત્ર લીલા માત્ર નથી તો બીજું શું છે? ધન્ય છે આપની લીલા. તમે આ પૃથ્વી ઉપર આવી અને સામાન્ય માણસ જે વ્યવહાર કરે એવી રીતનો વ્યવહાર તમે અમારી જોડે કરી રહ્યા છો. તમારી લીલાને ધન્ય છે. આટલા મોટા હોવા છતાં તમારું ઐશ્વર્ય રૂપ છુપાવી અને અમારા જેવા થઈ અને અમારી સાથે તમે રહ્યો છો. આમ બધા ઋષિઓએ બે હાથ જોડીને ભગવાનને અહીંયા કેવા 11 શ્લોકની અંદર 16 થી 26 શ્લોકની અંદર આવી રીતની સ્તુતિ કરી છે. ઋષિઓ કહે છે કે હે ભગવાન, જો કે આપ પ્રકૃતિથી પર સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો, તેમ છતાં યોગ્ય સમયે ભક્તનું રક્ષણ કરવું અને દુષ્ટોનું દમન કરવા માટે વિશુદ્ધ સત્વમય શ્રી વિગ્રહ પ્રગટ કરો છો અને પોતાની લીલા દ્વારા સનાતન વૈદિક માર્ગનું તમે રક્ષણ કરો છો. કેમ કે બધા વર્ણો અને બધા આશ્રમોના રૂપમાં આપ સ્વયં પ્રગટ થઈ તેનું રક્ષણ કરો છો. વર્ણાશ્રમનું અહીંયા વેદવ્યાસ લખે છે અને ઋષિઓ બે હાથ જોડી અને ભગવાનને કહે છે કે તમે તો આવી રીતના વર્ણાશ્રમમાં રહીને જે પ્રમાણે લોકો વ્યવહાર કરતા હોય છે એવો જ વ્યવહાર તમે અમારી સાથે કરતા રહેલા છો. હે ભગવાન, વેદ આપણું વિશુદ્ધ હૃદય છે. ઋષિઓ પ્રાર્થના કરીને કહે છે કે હે ભગવાન, વેદ આપનું વિશુદ્ધ હૃદય છે. તપસ્યા, સ્વાધ્યાય, ધારણ, ધ્યાન અને સમાધિ દ્વારા તેમાં જ આપના સાકાર, નિરાકાર અને બંનેના અધિષ્ઠાતા સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે છે. એમ કરી અને બે હાથ જોડીને ઋષિઓ ભગવાનને કહે છે બ્રહ્મ તે હૃદય શુક્લમ તપ સ્વાધ્યાય સંયમે
યત્રો લબ્ધ તદવ્યક્તમ અવ્યક્તમ તત્પરમમ. હે પરમાત્મા, બ્રાહ્મણો જ વેદોના આધારભૂત આપના સ્વરૂપની ઉપલબ્ધિનું સ્થાન છે. તેથી જ આપ બ્રાહ્મણોનું સન્માન કરો છો અને તેથી જ આપ બ્રાહ્મણ ભક્ત, ઋષિના ભક્ત અગ્રણી પણ આપ છો. તમે અમારા જેવા બ્રાહ્મણ, અમારા જેવા ઋષિ, અમારા જેવા સંતોનું તમે આવી રીતનું સન્માન સારી રીતે કરો છો. આમ ઋષિઓ અત્યારે ભગવાનને બે હાથ જોડીને કહે છે. આપ સર્વ પ્રકારના કલ્યાણ સાધનોની ચરમ સીમા છો અને સંત પુરુષોની એકમાત્ર ગતિ છો. આપના દર્શનથી આજે અમારો જન્મ, અમે લીધેલી વિદ્યા, અમે કરેલું તપ અને અમને મળેલું જ્ઞાન આજે સફળ થઈ ગયું છે. કુરુક્ષેત્રની અંદર જ્યારે ઋષિઓ અહીંયા ભગવાન કૃષ્ણ અને યાદવોને જ્યારે મળવા માટે આવ્યા અને એ વખતે ભગવાને જે કાંઈ ઋષિઓ માટે કીધું એ ઋષિઓનો જે સન્માન કરી અને જે નમસ્કાર કરીને જે કાંઈ વાતો કરી એનાથી આ બધા ઋષિઓ કહે છે કે આજે અમારું જીવન ધન્ય થઈ ગયું છે. અમે જે પ્રયત્ન કર્યો, અમે જે પુરુષાર્થ કરી, તપ કરી અને વિદ્યા અને જ્ઞાન જે પ્રાપ્ત કર્યું છે એ આજે અમારું જ્ઞાન, અમારું તપ, અમારી વિદ્યા અને અમારો જન્મ આજે સફળ થઈ ગયો છે. એમ ઋષિઓ અહીંયા ભગવાનને આ રીતે પ્રાર્થના કરે છે. હે પ્રભુ, આપનું જ્ઞાન અનંત છે. આપ સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન જ છો. આપે આપની અચિંત્ય શક્તિ યોગમાયા દ્વારા પોતાનો મહિમા છુપાવી રાખ્યો છે. આ તમે તમારો જે મહિમા છે, તમે જે આખા 14 બ્રહ્માંડના જે અધિપતિ થાય અને 14 બ્રહ્માંડનું તમે જે શાસન કરો છો, પણ છતાંય તમે આવી રીતના સામાન્ય વ્યવહાર કરીને તમે આ છુપાવી રાખ્યું છે. તેથી અમે તમને નમસ્કાર કરીએ છીએ. આ સભામાં બેઠેલા રાજાઓ અને બીજાઓની વાત તો શી કરવી, આપણી સાથે એટલે કે આહાર વિહાર કરનારા યાદવો પણ ખરેખર આપને જાણતા નથી. શું કે છે? કુરુક્ષેત્રના મેદાનમાં અલગ અલગ જગ્યાએથી મોટા મોટા રાજર્ષિઓ પણ આવેલા છે, બ્રહ્મર્ષિઓ આવેલા છે, દેવર્ષિ પણ આવેલા છે અને આવી રીતના ઋષિઓ અને સંતો પણ આવેલા છે. એ સભાની અંદર બધા બેઠા છે અને ઋષિઓ અત્યારે બે હાથ જોડીને ભગવાનને કહે છે કે અમે તો ઠીક, અમે તો બધા દૂર અલગ અલગ તપોવનમાં જઈને આવી રીતના રહેવાળા છીએ, પણ તમારી સાથે જે યાદવો રહેશે ને તમારા જ ઘરની અંદર, તમારા જ મહેલોની અંદર, એ પણ તમને ઓળખી શક્યા નથી. એમ કે એ તમને ઓળખી શક્યા નથી. એમ આ સભામાં બેઠેલા રાજાઓ અને બીજાઓની તો વાત ક્યાં કરવી, આપણી સાથે આહાર વ્યવહાર કરનારા યાદવો પણ ખરેખર આપણે ઓળખી શક્યા નથી. કેમ કે આપે પોતાના સ્વરૂપને જે સર્વનો આત્મા, જગતનું આદિ કારણ અને નિયંતા છે, માયાના પડદાથી તમે ઢાંકી દીધું છે. તેથી આ લોકો તમને ઓળખી શકતા નથી. તમારું જે સ્વરૂપ છે તમે ઢાંકી રાખ્યું છે. ત્યારે સ્વપ્નના મિથ્યા પદાર્થોને ત્યજી સત્ય સમજી લેશે અને નામ માત્રથી ઇન્દ્રિયોથી પ્રવૃત્તિ થતા સ્વપ્ન શરીરને વાસ્તવિક શરીર માની લેશે. માણસને સ્વપ્ન લગભગ ઘણાને રોજ આવતા હોય, બરોબર, તો એની અંદર એને વાસ્તવિકતા લાગે છે. ઘણીવાર સ્વપ્ન એવા પણ આવે કે ભાઈ અમે તીર્થયાત્રામાં ગયા, મોટા હિમાલય જેવા પર્વતની અંદર એક પથ્થર પછી બીજો પથ્થર મૂકીને ટોચ ઉપર ગયા અને ટોચ ઉપર ગયા અને છેલ્લો જ્યારે ટોચ ઉપર અમે પગ મૂકતા હતા અને પથ્થરો તૂટ્યો અને અમે ગબડીને આવી ગયા, એટલે અમને થયું ખાઈમાં પડીને અમારું મૃત્યુ થઈ ગયું છે અને ત્યાં ઊંઘ ઉડે ત્યાં તો આપણે પથારીમાં હોય. સ્વપ્ન ઘણીવાર આવી રીતના હોય છે, બરાબર ને? ઘણીવાર આપણને એમ થાય કે એ ખરેખર અવાસ્તવિક જ હોય છે, પણ સ્વપ્ન જ્યારે ચાલતું હોય છે ને ત્યારે માણસને એ બધું વાસ્તવિક જ લાગતું હોય છે. એટલે કે શરીર માની બેસે છે તેને તેટલા સમય માટે આ વાતનું બિલકુલ જ્ઞાન નથી રહેતું કે સ્વપ્ન શરીર સિવાય એક જાગ્રત અવસ્થાનું શરીર પણ છે. બરાબર એ જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ ઇન્દ્રિયોની પ્રવૃત્તિરૂપ માયાથી ચિત્ત મોહિત થઈને નામ માત્રના વિષયોમાં ભટકવા લાગે છે. તે સમયે પણ ચિત્તભ્રમથી વિવેક શક્તિ ઢંકાઈ જાય છે. તેથી જીવ જાણી શકતો નથી કે હું ભગવાન એટલે કે ભગવાનની અંદર આવી રીતનો રહું છું. આ જાગ્રત સંસારથી પર છે.
હે પ્રભુ, મોટા મોટા ઋષિમુનિઓ અત્યંત પરિપક્વ યોગ સાધના દ્વારા આપણા તે ચરણ કમળોને હૃદયમાં ધારણ કરે છે, જે સમસ્ત પાપ સમૂહોને નષ્ટ કરનારા ગંગાજલના પણ આશ્રય સ્થાન છે. એ મોટા સૌભાગ્યની વાત છે. આજે અમને તેમના દર્શન થયા છે. પ્રભુ, અમે આપના ભક્ત છીએ. અમારા પર અનુગ્રહ કરો, કારણ કે ઉત્કૃષ્ટ ભક્તિને કારણે જેમની કર્મ વાસના નષ્ટ થઈ ગઈ છે તેવા ભક્ત પુરુષો આપની ગતિને પામે છે. આમ કરીને આ અત્યારે 11 શ્લોકની અંદર 16 થી 26 શ્લોકની અંદર આ 11 શ્લોકની અંદર બધા મુનિ ઋષિઓએ આવી રીતની ભગવાનને સ્તુતિ કરી છે. જય યોગેશ્વર. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરીને અને તેમની રાજા ધૃતરાષ્ટ્રની તથા ધર્મરાજ યુધિષ્ઠિરની અનુમતિ લઈને તે લોકોએ પોતપોતાના આશ્રમો પર જવાનો વિચાર કર્યો. પરમ યશસ્વી વસુદેવજી તેમનો જવાનો વિચાર જોઈને તેમની પાસે આવ્યા અને તેમને પ્રણામ કરી તેમના ચરણ પકડીને બહુ જ નમ્રતાપૂર્વક નિવેદન કરવા લાગ્યા. આ પ્રમાણે 11 શ્લોકની અંદર જ્યારે બધા ઋષિઓએ ભગવાનની સ્તુતિ કરી અને સ્તુતિ કર્યા પછી બધા જ ઋષિઓ કહેશે કે ઘણા સમયથી અમે કુરુક્ષેત્રમાં તમારી સાથે રહ્યા, તમારી સાથે આરામ વિરામ બધું કર્યું, હવે અમે અમારા આશ્રમ તરફ જઈ રહ્યા માગીએ છીએ. આવો વિચાર એને આવતા અહીંયા કહેશે કે વસુદેવજી એમની પાસે ગયા. વસુદેવજી વિચારે છે કે આ હવે જવાની તૈયારી કરી રહ્યા છે, પણ મારા મનમાં હજી ઘણા બધા પ્રશ્નો અટવાય છે. એ પ્રશ્ન જે અટવાય છે એ આ ઋષિમુનિઓ સિવાય મને એમાંથી જવાબ મળવાનો નથી. તેથી આ ઋષિમુનિઓ પાસે આ વસુદેવજી ગયા. વસુદેવજી એની પાસે જઈને કહેશે, શું કીધું? નમો સર્વદેવેભ્યો ઋષય શ્રોતુમર્ષત કર્મણા કર્મનિહારો યથાસ્યાનસ્તદોત્યયા. વસુદેવજીએ કહ્યું કે હે ઋષિઓ, આપ લોકો સર્વદેવ સ્વરૂપ છો. હું આપ સર્વને નમસ્કાર કરું છું. આપ કૃપા કરીને મારી એક પ્રાર્થના તમે સાંભળો. ઋષિઓ જ્યારે કુરુક્ષેત્ર છોડીને પોતાના તપોવનમાં આશ્રમમાં જવાની તૈયારી બતાવી ત્યારે વસુદેવ કહેશે કે મારી એક નમ્ર પ્રાર્થના તમને છે. એમ કરીને નમસ્કાર કરીને કહેશે કે કૃપા કરીને મારી એક પ્રાર્થના તમે સાંભળો. તે મારી પ્રાર્થના એ છે કે જે કર્મના અનુષ્ઠાનથી કર્મો અને કર્મ વાસનાનો નાશ મોક્ષ થઈ જાય તેનો આપ મને ઉપાય બતાવો. એમ આ ઉપદેશો તમારે અત્યારે મને આપવો પડશે. કે હું કહે છે કે આપ કૃપા કરીને મારી એક પ્રાર્થના સાંભળી લો. તે એ છે કે જે કર્મોના અનુષ્ઠાનથી કર્મો અને કર્મ વાસનાઓ નાશ થઈ જાય. કેવી? કર્મ અને કર્મ વાસના નાશ એટલે કે મોક્ષ થઈ જાય તેનો આપ મને ઉપદેશ કરો. એમ અહીંયા નારદ સહિત પધારેલા બધા જ ઋષિઓને 2 હાથ જોડી અને વસુદેવે આ પ્રમાણે એને કીધું. ત્યારે નારદે કહ્યું કે હે ઋષિઓ, તે એ કોઈ આશ્ચર્યની વાત જ નથી કે વસુદેવજી શ્રીકૃષ્ણને પોતાના પુત્ર સમજીને શુદ્ધ જિજ્ઞાસા ભાવથી પોતાના કલ્યાણનું સાધન આપને પૂછી રહ્યા છે. નારદજી પણ એ સભાની અંદર હતા એટલે ઋષિઓની સામે જઈને નારદે કીધું કે પોતાના કલ્યાણનું સાધન આપણને જ પૂછી રહ્યા છે. સંસારમાં બહુ નિકટ રહેવું મનુષ્યના આનંદનું કારણ અનાદારનું કારણ બને છે. જોઈએ છીએ કે ગંગા કિનારે રહેનારા વ્યક્તિ ગંગાજળ છોડીને પોતાની શુદ્ધિ માટે બીજા તીર્થોમાં જાય છે. જે પાસેનું તીર્થ હોય છે એ તીર્થમાં રહેનારા બધા અહીંયા એનો અનાદાર કરતું હોય છે. દૂરનો ભગવાન હારો એટલે તો બધા યાત્રામાં જાય, નકર જે ભગવાન આ 4 ધામની અંદર જે ભગવાન છે ને એ જ ભગવાન આપણા મોટા વરાસામાં બેઠા જ હોય, બરોબર ને? પણ દૂરનો ભગવાન મોટો, દૂરનો ભગવાન સારો અને નજીકનો અનાદાર કરવા જેવો છે
તેથી અહીં ગંગાનું ઉદાહરણ આપીને નારદજી અત્યારે અહીંયા વસુદેવને કહેશે કે તમારા જ ઘરની ખુશી છે એ તમારા જ ઘરમાં મોક્ષનું સાધન તરીકે તમારા ઘરમાં 2 બાળકો અત્યારે આવી રીતના જીવી રહ્યા છે. ગંગા કિનારે રહેનારા વ્યક્તિ ગંગાજળ છોડીને પોતાની બુદ્ધિ એટલે કે શુદ્ધિ માટે બીજા તીર્થોમાં જાય છે અને ભગવાનનું જ્ઞાન તો 3 કાળમાં અબાધિત છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ કે પ્રલય થાય તો પણ તે નાશ પામતું નથી. તે સ્વયં કોઈ બીજા નિમિત્તથી ગુણોથી અને અન્ય કોઈ રીતે પણ ક્ષીણ થતું નથી. તેમનું જ્ઞાનમય સ્વરૂપ અવિદ્યા, રાગ, દ્વેષ વગેરે વિકારો, પુણ્ય પાપરૂપ કર્મો, સુખ દુઃખાદી કર્મફળ, સત્વ અને ગુણોના પ્રવાહથી ખંડિત નથી. તેઓ સ્વયં અદ્વિતીય પરમાત્મા છે. જ્યારે તેઓ પોતાની શક્તિઓ પ્રાણ વગેરેથી ઢાંકી દે છે ત્યારે અજ્ઞાની લોકો એવું સમજે છે કે તેઓ ઢંકાઈ ગયા. જેમાં વાદળો, ધુમ્મસ અથવા ગ્રહણ દ્વારા પોતાની આંખો ઢકાઈ જવાથી સૂર્ય ઢકાઈ ગયેલો માની લે છે તેવું આ વાત છે. એમ કે હે રાજા પરીક્ષિત, ત્યાર પછી ઋષિઓએ ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને અન્ય રાજાઓની સામે જ વસુદેવને સંબોધીને કહ્યું, કર્મો દ્વારા કર્મ વાસનાઓ અને કર્મફળોનો આત્યંતિક નાશ કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય તો એ છે કે યજ્ઞ વગેરે દ્વારા સમસ્ત યજ્ઞોના અધિપતિ ભગવાન વિષ્ણુની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવી. યજ્ઞ કરવો એ જ આ કર્મ મોક્ષ બંધનનું સાધન છે. એમ બધા ઋષિઓએ અહીંયા કૃષ્ણ અને બલરામજી અને અહીંયા વસુદેવની સામે જોઈને આ પ્રમાણે કીધું. ત્રિકાળદર્શી જ્ઞાનીઓએ એટલે કે શાસ્ત્ર દ્રષ્ટિથી આને જ ચિત્તની શાંતિનો ઉપાય, મોક્ષનું સુગમ સાધન અને ચિત્તમાં આનંદનો ઉલ્લાસ કરવાવાળો ધર્મ કહ્યો છે. પોતાના ન્યાય માર્ગ વડે મેળવેલા ધનથી શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનની આરાધના કરવી એ જ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ગૃહસ્થો માટે પરમ કલ્યાણનો માર્ગ છે. પુરુષાર્થ કરવાનો, પ્રયત્ન કરવાનો, પ્રામાણિકતાથી ધન કમાવાનું અને પ્રામાણિકતાથી જે ધન કમાય છે તેનાથી જ પોતાનો વ્યવહાર, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ પોતાનો જે વ્યવહાર જે સંભાળે છે એને જ મોટો ધર્મ કહેવામાં આવે છે. એ જ મોટો કલ્યાણનો માર્ગ છે. કલ્યાણનો માર્ગ આ છે, પુરુષાર્થ કરવાનો, પ્રયત્ન કરવાનો, મહેનત કરવાની અને મહેનત પુરુષાર્થ કર્યા પછી જે પ્રાપ્ત થાય એની અંદર સંતોષ માની અને આ 3 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ સંતોષ માને એ જ કલ્યાણનો માર્ગ છે. કારણ કે મારું કલ્યાણ શેમાં છે એવો પ્રશ્ન વસુદેવજીએ અહીંયા ઋષિઓને પૂછેલો છે કે કયું કર્મ કરું તો મારું કલ્યાણ થાય. એના જવાબમાં અત્યારે ઋષિઓ એને આ પ્રમાણે સમજાવે છે. એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ગૃહસ્થો માટે પરમ કલ્યાણ રૂપનો આ જ એક માર્ગ છે. એ વસુદેવ, વિચારશીલ પુરુષો યજ્ઞ, દાન વગેરે દ્વારા ધનની ઈચ્છાને, ગૃહસ્થોચિત ભોગો દ્વારા સ્ત્રી પુત્રની ઈચ્છાને અને કાલચક્રથી સ્વર્ગાદી ભોગો પણ નષ્ટ થઈ જાય છે. એ વિચારથી લોકેશનાનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રમાણે ધીર પુરુષો ઘરમાં રહીને જે 3 પ્રકારની ઈચ્છાઓનો પરિત્યાગ કરી તપોવનનો રસ્તો લે છે એ પહેલાં એ તપોવનનો રસ્તો લેતા નથી. 3 પ્રકારના કર્મો ગૃહસ્થીએ કરી લેવા જોઈએ અને પછી ગૃહ ત્યાગ કરવાનો માણસે વિચાર કરવો જોઈએ. એમ ભાગવતકાર બહુ સ્પષ્ટ રીતે 10મા સ્કંદના અહીંયા શું કહેવાય 84ના અધ્યાયના 39મા શ્લોકમાં બહુ સ્પષ્ટતા રીતે સમજાવે છે. ભાગવત જો ઘેરે હોય ને તો ઘેરે જઈને 10મો સ્કંદ, 84મો અધ્યાય અને 39મો શ્લોક છે ને એ ગળે બાંધી કંઠસ્થ કરી અને આખી દુનિયાને કહેવા જેવો એ શ્લોક ભાગવતકારે અહીંયા ભાગવતની અંદર લખ્યો છે. ઋષિઓ કહે છે, શું કહે છે? ઋણે સ્ત્રીભી દ્વિજો જાતો દેવર્ષિ પિતૃણા પ્રભો યજ્ઞ અધ્યયન પુત્રેસ્તા નિયસ્ત્યજ્યતે પતે.
સમર્થ હે સમર્થ વસુદેવ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એ ત્રણેય દેવતાઓ ઋષિઓ અને પિતૃઓનું ઋણ લઈને પેદા થયા છે. શું કીધું? બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ 3 પ્રકારનું ઋણ લઈ અને પેદા થયા છે. એમ ઋષિઓ અત્યારે અહીંયા વસુદેવને કહે છે કે સમર્થ હે સમર્થ વસુદેવ તમારો પ્રશ્ન છે કે અમને કલ્યાણનો માર્ગ તમે બતાવો. તો કલ્યાણના માર્ગની અંદર આ જગતમાં જે કોઈ લોકો આવે છે એ 3 ઋણથી બંધાઈને આવે છે. એ 3 ઋણમાંથી માણસે મુક્તિ મેળવી લેવી જોઈએ. એ જ કલ્યાણનો માર્ગ છે. એમ અત્યારે વસુદેવને અત્યારે અહીંયા ઋષિઓ કહે છે કે હે સમર્થ વસુદેવજી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એ 3 દેવતાઓ ઋષિઓ અને પિતૃઓનું ઋણ લઈને જ પેદા થાય છે. યજ્ઞ અધ્યયન અને સંતાનોની ઉત્પત્તિ આ ઋણમાંથી મુક્તિ આપે છે. આમાંથી ઋણમુક્ત થયા વિના જ જે સંસારનો ત્યાગ કરે છે તેનું પતન થઈ જાય છે. ભાગવતકારો વ્યાસપીઠ ઉપર બેસી અને આ શ્લોક કેમ વાંચતા નહીં હોય? હવે આપને ખબર પડી કે વાંચનાર અથવા સંભળાવનાર સંન્યાસી મહારાજ છે. અને સંન્યાસી મહારાજને જ આ વાત કીધી છે કે ગૃહ ત્યાગ ક્યારે કરવાનો? તો કે 3 ઋણમાંથી માણસ જ્યારે મુક્ત થઈ જાય ત્યારે ગૃહ ત્યાગ કરી અને પોતાના આત્માના કલ્યાણ માટે ઘર છોડી અને જંગલમાં જઈને તપસ્યા કરવી જોઈએ. ત્રિઋણમાંથી મુક્ત કરવાનો વેદવ્યાસે સુંદર મજાનો આ શ્લોક ભાગવતની અંદર લખી રાખ્યો છે અને બહુ સરસ રીતે સ્પષ્ટતા કરે છે. ઋષિઓએ કહ્યું કે હે સમર્થ વસુદેવજી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એ 3 દેવતાઓ ઋષિઓ અને પિતૃઓનું ઋણ લઈને જ પેદા થાય છે. યજ્ઞ અધ્યયન અને સંતાનોની ઉત્પત્તિથી આ 3 ઋણમાંથી મુક્તિ મેળવી શકાય છે. એમ અત્યારે પરીક્ષિત રાજા સુખદેવ એટલે કે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને અત્યારે આ પ્રમાણે કહી રહ્યા અધ્યયન અને સંતાનોની ઉત્પત્તિ આ 3 ઋણમાંથી મુક્તિ મળે છે. એમ ઋષિઓએ વસુદેવને કહ્યું. આ 3ના ઋણમાંથી મુક્ત થયા વિના જે સંસારનો ત્યાગ કરે છે તેનું અધપતન નિશ્ચિત છે. તે ગમે તેવો જ્ઞાની હોય ગમે તેટલો આવી રીતનો બધું કરતો હોય પણ એનું અધપતન નક્કી છે. કોઈને જો ફરિયાદ હોય તો ભાગવત વાંચી લેજો અને એને કહેજો ભાઈ ભાગવત વાંચી લે. પહેલાં અમે તો ભાગવતમાંથી સાંભળ્યું છે ભાઈ. પ્રત્યેક માણસ ઉપર અલકે ઉપર પછી તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શૂદ્ર હોય તે આ 3 ઋણ લઈને જન્મ ધારણ કરે છે. ભાગવતકાર વેદવ્યાસે બહુ સ્પષ્ટતા લખી છે કે માણસ જ્યારે આ જગતની અંદર આવે છે ત્યારે ત્રિવિધ ઋણ લઈને આવતો રહેલો છે. 3 પ્રકારના ઋણ કોના? તો કે પહેલું ઋણ ભગવાનનું, બીજું ઋણ ઋષિનું અને ત્રીજું ઋણ છે માતા પિતાનું. આ 3 ઋણ ચૂકવા વગર જે ગૃહનો ત્યાગ કરી અને સંન્યાસી બની જાય છે એનું અધપતન થાય છે. બહુ સ્પષ્ટ રીતે આ શ્લોકની અંદર ભાગવતકાર લખે છે. ભાગવતકાર વેદવ્યાસ 10મા સ્કંદના 84 અધ્યાય અને 39 શ્લોકમાં સ્પષ્ટતાથી લખે છે કે આ 3 ઋણમાંથી મુક્ત થયા વગર સંસારનો ત્યાગ કરે છે તેનું પતન 100% નિશ્ચિત છે. આ લખ્યું છે ઋણે સ્ત્રીના દ્વિજો જાતો. શું લખ્યું છે? ઋણે સ્ત્રી દ્વિજો જાતો એટલે કે ઋણ લઈને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય લઈને જન્મે છે. તેમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ એ છે કે આ 3 ઋણમાંથી માણસે મુક્ત થઈ અને પછી ગૃહ ત્યાગ કરવો જોઈએ. એમ કે પછી કે દેવર્ષિણામ પુત્ર પ્રાપ્ય. બહુ સરસ આવ્યું. દેવર્ષિણા પુત્રમ પ્રાપ્ય. કોના ઋણ? તો કે દેવ ઋષિ અને પિતૃ ઋણ 3ના ઋણ તેમાંથી મુક્તિ મેળવી જોઈએ. આમ ઋષિઓ અત્યારે અહીંયા વસુદેવને કહે છે યજ્ઞ ધ્યાન પુત્રેસ્તા વેદોનું અધ્યયન ન કરીને ઋષિના ઋણમાંથી મુક્તિ મળે છે. સંતાનની ઉત્પત્તિ કરીને પિતૃના ઋણમાંથી મુક્તિ મળે છે. અને યજ્ઞાધ્યાયન આવો ભાગવતકારે વેદ શબ્દ વાપર્યો છે. એટલે કે યજ્ઞ દ્વારા દેવતાઓનું ઋણ ચૂકવે છે અને પછી તમે 3 ઋણમાંથી મુક્ત થયા પછી તમે ગૃહ ત્યાગ કરી શકો છો. એમ ઋષિઓએ અત્યારે અહીંયા વસુદેવે પૂછેલો જે પ્રશ્ન હતો કે મારું જો કલ્યાણ કરવાનું હોય તો કલ્યાણનો માર્ગ કયો છે? અત્યારે તો હું
શું કહેવાય દ્વારકાના અધિપતિ થઈને અત્યારે હું બેઠો છું. મને ઈચ્છા થાય છે કે હવે મારે ગૃહ ત્યાગ કરી અને છોકરાના હાથમાં બધું સંચાલન સોંપીને મારે મારા કલ્યાણ માટે જંગલમાં જવું જોઈએ. ત્યારે ઋષિ એને રોકે છે કે 2 ઋણમાંથી તમે મુક્ત થઈ ગયા છો. પિતૃ ઋણમાંથી તમે કૃષ્ણ અને બલરામને જન્મ આપીને તમે પિતૃ ઋણમાંથી મુક્ત થઈ ગયા છો. પહેલું ઋણ. પછી તમે અધ્યયન કરીને વેદોનું અધ્યયન કરીને વેદોનું આબિતનો અભ્યાસ કરીને એ ઋષિના ઋણમાંથી તમે પણ મુક્ત થઈ ગયા છો. હવે ભગવાનના ઋણમાંથી મુક્ત થવા માટે તમારે એક અહીંયા કુરુક્ષેત્રમાં તમારે સુંદર મજાનો એક યજ્ઞ કરવો. જો યજ્ઞ કરશો એટલે ભગવાનના ઋણમાંથી તમે મુક્ત થઈ જાઓ. આ 3 ઋણમાંથી મુક્ત થયા પછી તમે અહીંથી ડાયરેક્ટ શું કહે છે કુરુક્ષેત્રમાંથી તમે ગૃહ ત્યાગ કરીને તમે જંગલમાં જઈ શકો છો. આ પ્રશ્નનો જે હતો એનો ઉત્તર ઋષિઓ એને આ પ્રમાણે આપે છે. યજ્ઞાદા ધ્યાન. યજ્ઞ દ્વારા દેવતાઓનું ઋણ ચૂકીજો અને પછી તમે 3 ઋણમાંથી મુક્ત થઈ ગૃહ ત્યાગ કરીને તમે તમારા આત્માનું કલ્યાણ કરી શકો છો. બહુ સ્પષ્ટ રીતે ભાગવતકારે આ શ્લોકની અંદર આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભાગવત વાંચવાવાળા સંન્યાસીઓ આ શ્લોક કેમ વાંચતા નથી એ જ આપણે એક આશ્ચર્ય થાય છે. બરાબર. ભાગવત કહેવાવાળા ઘણીવાર સંન્યાસી માણસો પણ હોય છે. બરાબર. તો આ સંન્યાસીને લગતો આ શ્લોક છે કે ભાઈ ગૃહ ત્યાગ ક્યારે કરવો? તો કે 3 ઋણમાંથી મુક્ત થઈ ગયા પછી માણસે ગૃહ ત્યાગ કરીને આત્માના કલ્યાણ માટે ઘર છોડીને બહાર જવું જોઈએ. આટલી બધી ઇન્દ્રિય શક્તિ આ શરીરમાં કામ કરે છે એનું કારણ દેવો છે. વિશ્વાસ છે કે આ જીવ અનંત થશે, મોટો થશે અને મહાન થશે. આપણે જે કાંઈ નાના મોટા થયા, કાંઈ નાના મોટા જે કાંઈ કામ કરીએ છીએ ને એ બધું પરિણામ કોનું છે? તો કે ભગવાનનું. ભગવાન અંદર આપણી અંદર આવીને બેઠો છે. તેથી માણસ આ કામ કરતો રહેલો છે. પ્રત્યેક માણસ જન્મે છે ત્યારે 3 ઋણ લઈને આવે છે. તેમાંથી મુક્તિ મેળવવા વ્યાસે આ શ્લોક આપણે બતાવ્યો છે. મુક્તિ મેળવવા માટેનો સરળ અને સીધો રસ્તો આ છે કે 3 ઋણમાંથી મુક્ત થયા પછી માણસ ગૃહ ત્યાગ કરીને આત્માના કલ્યાણ માટે એ માણસ નીકળે. આમાંથી ઋણ મુક્તિ થયા વગર જે લોકો સંસારનો ત્યાગ કરે છે તેથી અધપતન થઈ જાય છે. ફરિયાદ હોય તો વ્યાસ પાસે જઈને કરજો. ઘરે જઈને ભાગવતનો આ શ્લોક વાંચો, તેના ઉપર મનન કરો, તેના ઉપર ચિંતન કરો કે વ્યાસજી શું કહેવા માગે છે. આટલા મોટા વ્યાસ, અચતુર્વદનો બ્રહ્મા, દ્વિબાહુ પરો હરિ, અભાલ લોસનમ શંભો, ભગવાન બાદરાયણ. આ શ્લોક ગમે એને લખ્યો નથી. ગમે એવો કાંઈક હાથમાં પેન લઈ લીધી અને આ શ્લોક લખી નાખ્યો એવું નથી. અચતુર્વદનો બ્રહ્મા, જેને આવી રીતના શું કે અચતુર બ્રહ્મા એટલે કે જેને 4 મોઢા નથી પણ છતાં એને બ્રહ્મા કહેવામાં આવે છે. 4 ભુજાઓ નથી, ફક્ત 2 જ હાથ છે છતાં એને હરિ કહેવામાં આવે છે. એને ત્રીજું લોચન એટલે કે ત્રીજી આંખ નથી છતાં એને આવી રીતના શિવ કહેવામાં આવે છે. એવા ભગવાન બાદરાયણે આ 10મા સ્કંદના 84ના અધ્યાયની અંદર 39ના શ્લોકની અંદર આ બાદરાયણ ભગવાને આ શ્લોકની અંદર સ્પષ્ટતા કરી છે. જન્મેલા પ્રત્યેક માણસે દેવતાઓનું ઋણ એટલે કે ભગવાનનું ઋણ, ઋષિઓનું યજ્ઞ અને પિતૃ ઋણમાંથી મુક્ત થવું. 3 ઋણમાંથી માણસે મુક્ત થયા પછી ગૃહ ત્યાગ કરીને આત્મકલ્યાણ કરી શકે છે. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ અને પિતૃયજ્ઞ આ 3 યજ્ઞોના માધ્યમથી ઋણ મુક્તિ માણસને મળી જાય છે એમ ભાગવતકાર બહુ સ્પષ્ટ લખે છે. બ્રહ્મયજ્ઞ એટલે વેદ રક્ષણ. આ જગતમાં આપણને કોને સંભાળ્યા? વેદોએ સંભાળ્યા. વિચારોની અને વેદોમાંથી આપણે સદગુણની અને વિચારોની મૂડી આપણે એમાંથી મળે છે. આપણે જરા સમજતા થયા કે બીજાને તકલીફ આપતા નથી. આપણને ખબર છે કે બીજાને લૂંટવો ન જોઈએ, બીજાનું ગજું કાપવું ન જોઈએ. મોટા થાય એટલે થોડીક સમજણ માણસની અંદર આવે છે. એનું કારણ વેદો પાસેથી આપણે વૈચારિક મૂડી મળી છે. અહીં બધા આપણે શાંતિથી બેઠા છીએ એનું કારણ શું છે? આપણે બધાને ખબર છે કે મારી પાછળ બેઠેલો મારી પીઠની અંદર ખંજર ભોંકવાનો કે સરી મારવાનો નથી. આ આપણે 100% વિશ્વાસ છે. તેથી આપણે શાંતિથી ભાગવત સાંભળી રહ્યા છીએ. તો આ વિચારોની મૂડી કોણે ઊભી કરી? તો
તો આ વિચારોની મૂડી વેદોએ ઊભી કરેલી છે. તેથી કે છે તેથી આપણે એટલે કે એનું કારણ વેદો પાસેથી આપણે વૈચારિક મૂડી મળી છે. અહીં બધા શાંતિથી બેઠા છે, ડર નથી કે પાછળથી કોઈ મને છરી મારશે નહીં. આ શ્રદ્ધાને વિશ્વાસ આપણી અંદર આ વેદોએ નિર્માણ કરેલો છે. એવી જે શ્રદ્ધા અને વિશ્વાસ જે નિર્માણ થયો છે તેનું કારણ માનવી સંસ્કૃતિ છે. આ વૈચારિક જે પૂંજી મળી છે તે આપણે વેદોએ આપી છે. તેથી વેદ રક્ષણ અને વિચાર રક્ષણ એ મોટામાં મોટી વાત છે. આને બ્રહ્મયજ્ઞ કહેવાય છે. વેદોનું અધ્યયન કરી ઋષિ ઋણમાંથી મુક્ત થવાય છે. આપણે આ જ વાત સંભાળી રહ્યા છીએ. વેદ રક્ષણ વિચાર રક્ષણ કરવું પડશે. વેદ કેમ સંભાળવા, તેનું રક્ષણ કેમ કરવું તે ઋષિઓએ સમજાવ્યું છે. તેથી ઋષિના ઋણમાં વેદોનું અધ્યયન કરીને જે ઋષિઓએ શું કહેવાય મૂળિયા પાંદડા અને આવી રીતનું ખાઈને વેદો જે નિર્માણ કર્યા છે એ વેદનું જો રક્ષણ કરવાનું હશે તે વેદોનો અભ્યાસ કરવો પડશે. એટલે વેદોનો અભ્યાસ કરવો, ઉપનિષદનો અભ્યાસ કરો, ગીતાનો અભ્યાસ કરો, આવા મહાન ગ્રંથોનો અભ્યાસ કરો. એને માટે અહીંયા ઋષિ ઋણમાંથી માણસ મુક્ત થઈ જાય છે. દેવ ઋણ, દેવ એટલે ભગવાનનું ઋણ. ભગવાનના દેવના ઘણા બધા ઋણો આપણી ઉપર છે, બરાબર ને. આપણા ઉપર ઘણા બધા ના ઋણ છે. એમાં ભગવાનનું એટલે કે દેવના પણ ઋણ છે. મોટામાં મોટું ઋણ હોય ભગવાનનું તો આપણને પશુ કે પક્ષી ન બનાવતા ભગવાનને આપણે મનુષ્ય બનાવ્યો છે. મનુષ્ય બનાવ્યો એ ભગવાનની મોટામાં મોટી કૃપા છે. એનું મોટામાં મોટું ઋણ આપણી ઉપર છે. તેને દેવયજ્ઞ કહેવામાં આવે છે. દેવોના કાર્ય કરવા એટલે દેવયજ્ઞ. દેવના ઋણમાંથી મુક્ત કરીને દેવનું કાર્ય કરીને દેવના ઋણમાંથી મુક્ત થવું જોઈએ. વેદોએ દેવયજ્ઞો કહ્યા છે. પણ દેવ કાર્ય એટલે શું? લોકોમાં દેવત્વ લાવવું એને દેવ કાર્ય કહેવામાં આવે છે. લોકોની અંદર જે પશુતા છે એ પશુતા ફેંકી દે અને દેવત્વ નિર્માણ કરવું એને દેવ કાર્ય કહેવાનું આવે છે. માણસ પશુતા અને દેવત્વથી ભરેલો છે. કોઈ માણસ એમ કહે કે ના ના હું 100% દેવ છું તો એ પણ ખોટું. અને કોઈ માણસ એમ કે હું 100% પશુ જ જેવો છું, પશુ જે ખાય છે એવી રીતનો ખાઉં છું ઊંઘું તો એ પણ ખોટું છે. દેવત્વ અને પશુત્વથી ભરેલું જે માનવ જીવન છે એ માનવ જીવનની અંદર આ બંને થોડું ઘણું વધઘટ બેયમાં હોય. ઘણામાં પશુત્વ વધારે હોય, ઘણામાં દેવત્વ વધારે હોય, ઘણામાં દેવત્વ ઓછું હોય તો ઘણીવાર પશુત્વ પણ વધારે હોય. તો આવી રીતનું માનવ જીવન જે છે એ માનવ જીવનની અંદર પશુતાને ફેંકી દે અને દેવત્વ નિર્માણ કરવાનું જે કામ કરે છે ને એને દેવયજ્ઞ કહેવામાં આવે છે. આવું જો માણસ કામ કરે તો એ ઋષિના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. દેવોના ઋણમાંથી મુક્ત થવાનો ઉપાય એક જ છે કે સમાજમાં દેવત્વ અને પશુત્વથી ભરેલો જે માણસ છે એ માણસની અંદર પશુત્વ કાઢીને દેવત્વ નિર્માણ કરવું અને આ જે કામ કરતો હોય એને દેવનું કાર્ય કહેવામાં આવે છે. ભગવાનનું કાર્ય કહેવામાં આ ભગવત કાર્ય છે, બરાબર. કારણ એટલે આ પ્રયત્ન છે. આટલી બધી ઇન્દ્રિય શક્તિ આ શરીરમાં કામ કરે છે એનું કારણ ભગવાન છે. ભગવાન છે. ભગવાન વિચાર કરે છે કે મેં જેને માનવ બનાવ્યો છે તે માનવ ઉન્નત થશે, મહાન થશે, મોટો થશે. એટલે આપણા ઉપર વિશ્વાસ રાખીને ભગવાને આપણે સુંદર મજાનું માનવ શરીર આપ્યું છે. ભગવાન તેની અંદર આવીને બેઠા છે એટલે ભગવાનને શોભે એવું વર્તન કરશે. અમારી શક્તિ તે ખીલવશે. દેવ ઋણ એટલે ભગવાનનું ઋણ. દેવો કહે છે કે અમે જે હવન કર્યું છે તેની તે કદર કરશે. આને માટે માનવમાં દેવત્વ નિર્માણ કરીને દેવના ઋણમાંથી માણસે મુક્ત થવું જોઈએ એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. અને ઋષિઓ અત્યારે અહીંયા વસુદેવને કહે છે કે કલ્યાણનો માર્ગ એ જ છે. બે ઋણમાંથી અત્યારે તમે મુક્તિ મેળવી લીધી છે. પુત્ર પ્રાપ્ત કરીને પિતૃ ઋણમાંથી તમે મુક્ત થઈ ગયા છો. તમારા આવી રીતની જે નગરી છે, બરાબર, આખી જે નગરી છે એમાં ઋષિઓનું સન્માન થાય છે. ઋષિઓએ કીધેલા જે વિચારો છે એનું અધ્યયન થાય છે. તેથી આ અધ્યયન કરીને તમે આવી રીતનું ઋષિ ઋણમાંથી પણ મુક્ત થઈ ગયા છો. ને હવે તમારે જે મુક્ત થવાનું છે ને એ દેવ ઋણમાંથી મુક્ત થવાનું છે. અને દેવ ઋણમાંથી જો તમારે મુક્ત થવાનું હોય
તો તમારા માટે એક જ કાર્ય બાકી છે કે તમારે કુરુક્ષેત્રની અંદર આવો એક સુંદર મજાનો યજ્ઞ કરો અને યજ્ઞની અંદર ઋષિઓને તમે આમંત્રિત કરીને એ યજ્ઞ પૂરો કરી અને આ ઋણમાંથી તમે મુક્ત થાવ અને પછી તમે ગૃહ ત્યાગ કરીને અહીંયા હિમાલયમાં જઈને તપસ્યા કરીને સાધના કરીને અંતિમ દિવસો કાઢીને તમારું કલ્યાણ કરો. આ ઋષિઓએ બહુ સ્પષ્ટ રીતે અહીંયા કોને જવાબ આપ્યો? વસુદેવને આવી રીતનો જવાબ આપ્યો છે. એમ છે દેવ એટલે કોણ? દેવત્વ એટલે શું? આકાશમાંના દેવો અથવા તો સ્વર્ગનો સુખાભોગ ભોગવે છે તેમને ઉદ્દેશીને શું આ દેવ શબ્દ ભાગવતકારે વાપર્યો છે? દેવ ઋણમાંથી મુક્ત થવું આવો ભાગવતકારે અહીં શબ્દ વાપર્યો છે. તો દેવ એટલે કોણ? તો કે આકાશમાં રહે છે તે, સ્વર્ગની અંદર રહીને સુખ ભોગ અને આનંદ કરે છે તે, એને અનુસરીને ભાગવતકારે શું આ દેવ શબ્દ વાપર્યો છે? તો શું આ દેવ શબ્દ વાપર્યો છે? દેવ એટલે કોણ? દેવ લોક અને મૃત્યુલોક એમ બે લોક છે એમ કહેવાય છે. તેમાં દેવલોક કયો તે વિચારવું જોઈએ. દેવ શબ્દ દ્યુ ધાતુમાંથી આવ્યો છે. દેવ જે શબ્દ છે ને, જેણે સંસ્કૃતનો પૂર્ણ અભ્યાસ શાસ્ત્રકારોએ કર્યો છે, અને તેમાંથી જે દેવ શબ્દ આવ્યો છે તેમાં પહેલો અર્થ ક્રીડા. જીવનને જે ક્રીડા સમજે તેને દેવ કહેવામાં આવે છે. ક્રીડા એટલે રમત. જીવન ઈ તો ભાઈ રમત છે. રમત જ્યારે રમતા હોય ત્યારે બેમાંથી એક પાર્ટીની કા જીત થાય ને કા હાથ થાય. બે જીતતા નથી ને બે હારતા નથી. ક્રિકેટની મેચ રમાતી હોય, કબડ્ડીની મેચ રમાતી હોય, કોઈ પણ રમત હોય કે રમતની અંદર બે આવી રીતના ગ્રુપ હોય છે. એક ગ્રુપની હાર નિશ્ચિત છે, એક ગ્રુપની હાર જીત નિશ્ચિત છે. એટલે જીવન ઈ ક્રીડા છે. ઈ જ્યારે અમે સંસારમાં રહીને જીવન જીવવા લાગીએ છીએ ત્યારે એમાં હાર જીત તો આવવાની છે. હાર આવે તો બેસી નથી જવાનું અને જીત થાય તો ફૂલાઈ જવાનું નથી. એટલે ક્રીડાનો અર્થ થાય છે જીવ ધાતુમાંથી બનેલો આ શબ્દ છે ક્રીડા. એટલે કે જીવનને રમત જેવું લાગવું જોઈએ. ત્યાં સુધી લોકોને જીવન રમત લાગતું નથી ત્યાં સુધી યજ્ઞની ખામી છે. બીજી વાત છે વિજયની આકાંક્ષા રાખે તે દેવ. હું વિજયની આકાંક્ષા રાખે તે જ વિજિગીષા. જે માણસ તરીકે જન્મો છે તેમાં વિજયની ઈચ્છા હોવી જોઈએ. હું સૃષ્ટિમાં આવ્યો છું તો મારે વિજય થઈને જવાનું છે, મારે પરાજિત થવું નથી. આવું મનની અંદર એક વૃત્તિ માણસને નિર્માણ થવી જોઈએ. જે માણસ તરીકે આવ્યો છે તે વિજય એટલે મારે વિજય થવાનું છે. અજ્ઞાનની સામે મારે જ્ઞાનથી વિજય થવાનું છે. વિજય કોની સામે થવાનું? તો કે અજ્ઞાનની સામે મારે જ્ઞાનથી વિજય થવાનું છે. વિકારોની સામે મારે આવી રીતના સદગુણોથી વિજય થવાનું છે. મુમૂર્ષ વૃત્તિમાંથી મારે વિલ ટુ લીવ થવાનું છે. વિલ ટુ ડાય નહીં. અંગ્રેજીમાં પણ બે શબ્દો છે, વિલ ટુ ડાય અને વિલ ટુ લીવ. વિલ ટુ ડાય એટલે મરેલો માણસ. મરેલા માણસની જે ભાષા બોલતો હોય ને એને કહેવાય વિલ ટુ ડાય. અને વિલ ટુ લીવ, ભગવાને કે મને આ જગતમાં મોકલ્યો છે તો મારે એવું સુંદર જીવન જીવીને જવું છે કે હજારો વર્ષ પછી લોકો પણ મને યાદ કરે. અને વાલ્મીકીને આપણે હજારો વર્ષોથી યાદ કરી છે. એનું કારણ શું છે? એનો પૂર્વ ઇતિહાસ તપાસીએ તો આપણે યાદ કરવાનું મન થાય નહીં. કારણ કે પૂર્વ ઇતિહાસની અંદર ઘણા બધા ખૂન, ઘણા બધી લૂંટો, ઘણા લોકોને માર્યા છે, ચોરી કરી છે, ધાડ પાડી છે અને આવા ક્રૂર કાર્યો કર્યા છે. પણ એને યાદ કરીને આજે આપણે જીવતા નથી. પણ નારદ મળ્યા પછી એનો જે રસ્તો બદલી ગયો અને પછી એને પોતાનું મન, પોતાની બુદ્ધિ, પોતાની ઇન્દ્રિયો એને પ્રભુ કાર્ય તરફ વર્ણન આપી અને સમાજને સુંદર મજાનું એક વાંગમય આપ્યું. બરોબર? એ વાંગમયના આધારે આજે આપણે હજારો વર્ષો સુધી આપણે એને યાદ કરીએ છીએ. કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખા વંદે વાલ્મીકી કોકિલમ. વિલ ટુ લીવ, મારે આવી રીતનું જીવવાનું કે હજારો વર્ષ સુધી લોકો મને યાદ કરે. કદાચ હજારો વર્ષ સુધી યાદ ન કરે તો કાંઈ નહીં, પણ 100 વર્ષ સુધી આપણી છબી છે ને એ આપણા પૌત્ર આશરે તોય ઘણું એટલું કામ કરી તોય સારું. પૌત્રનો પૌત્ર આવે અને પછી જોવે કે આ કોનું છે, તો કે 3 પેઢી પહેલાનો તારો, હવે આ નડે છે, હવે અમારે બીજા બાપા આવી ગયા. શું છે? એમ કરીને છબીને માણસ ફેંકે છે. પણ આ શાસ્ત્રકારો કહે છે કે હજારો વર્ષો સુધી
વિલ ટુ લીવ, મારે જીજી વિશા એટલે મારે વિજય થઈને જીવન જીવવાનું છે, મારે નાસીપાસ થવાનું નથી, મારે મરી જવાનું નથી. છે કે જીવેમાં શરદ સતમ, 100 વર્ષ સુધી મારે હસતા રમતા કિલોલ કરતા કરતા 100 વર્ષ સુધી મારે જીવવાનું છે. મુમૂર્ષુ રીતે મરતા મરતા નહીં, મરતા મરતા તો ઘણા જીવે છે, પણ મારે કોલર ટાઈટ કરી અને મારે ભગવાનને કહેવાનું છે કે ભગવાન હસતા રમતા હું જીવીશ, હું ક્યારે આવી રીતનું રેડિયું પીધેલું મોઢું રાખીને ક્યારે જીવવાનો પ્રયત્ન કરીશ નહીં. તેથી વેદોની આ ગર્જના છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે 10મા સ્કંદના 84માં અધ્યાયના 39 શ્લોકમાં કે ઋણે સ્ત્રી ત્રીજો તુક્ત, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એ ત્રણેય દેવતાઓ ઋષિઓ અને પિતૃ ઋણ લઈને જન્માશે. તેથી તેમાંથી મુક્તિ મેળવવા વેદોનું અધ્યયન, સંતાનોની પ્રાપ્તિ અને યજ્ઞો દ્વારા દેવતાઓના ઋણમાંથી માણસ મુક્ત થઈ શકે છે. માણસે જો આ 3 ઋણમાંથી મુક્ત થવાનું હોય તો પહેલા વેદોનું અધ્યયન થવું જોઈએ. તમે દ્વારકાની અંદર સારી રીતે વેદોનું અધ્યયન કરી અને વારંવાર તમે બ્રાહ્મણોને ઋષિની પૂજા કરી અને આવી રીતનું અધ્યયન કરતા રહેલા છો. તેથી એ ઋણમાંથી તમે મુક્ત થઈ ગયા છો. બીજું ઋણમાંથી તમે કૃષ્ણ અને બલરામ જેવા 2 સંતાનોને તમે ઉત્પન્ન કર્યા છે, પેદા કર્યા છે. તેથી પિતૃ ઋણમાંથી તમે મુક્ત થઈ ગયા છો. તમારા માટે હજી એક ઋણનો ભાર છે. એ ઋણનો ભાર જ્યાં સુધી તમે ઉતારશો નહીં ત્યાં સુધી તમે ગૃહનો ત્યાગ કરી અને તમે તમારું કલ્યાણ કરી શકશો નહીં. વેદોની અંદર આ ગર્જના છે એ ઋષિઓએ અત્યારે અહીંયા કોને કીધી? વસુદેવને કહે છે કે તમારા કલ્યાણનો માર્ગ એક જ છે અને એ માર્ગ એટલે 3 ઋણમાંથી માણસે મુક્ત થવું જોઈએ. ત્રીજું ઋણ તમે અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર સુંદર મજાનો એક યજ્ઞનું આયોજન કરો અને બ્રાહ્મણોને આવી રીતના બેસાડી અને આવી રીતની યજ્ઞની પૂજા કરો, અગ્નિની પૂજા કરો અને એ ઋણમાંથી તમે મુક્ત થઈ અને પછી તમે તમારું કલ્યાણ સાધી શકો. તો આટલું સ્પષ્ટ ભાગવતકારે વેદ વ્યાસની અંદર લખ્યું છે. કલ્યાણ જો માણસે કરવાનું હોય તો એના માટે ત્રિવિધ ઋણમાંથી માણસે મુક્ત થઈ જવું જોઈએ. દેવના હલકે ભગવાનના કાર્યો કરીને તેના ઋણમાંથી મુક્ત થવું જોઈએ. વ્યવહાર શીખવે તે દેવ. 2 માણસો વચ્ચેનો જે સંબંધ છે તેને આપણે વ્યવહાર કહીએ છીએ. 2 માણસો વચ્ચેનો જે સંબંધ છે ને તેને આપણે વ્યવહાર કહીએ છીએ. આવો વ્યવહાર સમાજમાં જો કોઈ આપણે શીખવાડતું હોય તો આપણે એને દેવ સમજવો જોઈએ. દેવના આવા 10 અર્થ શાસ્ત્રકારોએ યુ શબ્દ ઉપરથી દેવના 10 અર્થ કાઢ્યા છે. પ્રકાશમય જીવન જીવવાવાળો તે એટલે દેવ. યુતિ એટલે પ્રકાશ, જીવનમાં પ્રકાશ હોવો જોઈએ. અસતોમાં સદગમય, તમસોમાં સત્યમાંથી સત્ય તરફ લઈ જા. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિ. તમસો એટલે અંધારું, તમસો એટલે સંકુચ. એનો અર્થ થાય છે અંધારામાંથી તું મને પ્રકાશ તરફ લઈ જા. કીધા છે 4માંથી એક યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ. એટલે જ્ઞાન યજ્ઞથી ઋષિઓના ઋણમાંથી મુક્તિ મળે છે એમ ભાગવતકારે લખ્યું છે. એટલે આ રસ્તો આપણો ક્લિયર. બીજી વાત કે બીજા ઋણમાંથી પિતૃ ઋણમાંથી મુક્ત થવાનું. એટલે આપણે બધા સંતાન પ્રાપ્ત કરીને અહીંયા બેઠા છીએ, કોઈ 1, કોઈ 2, કોઈ 5 જે કાંઈ હોય, બરોબર. એટલે પિતૃ ઋણમાંથી આપણે મુક્ત થઈ ગયા છીએ અને ભગવાનના ઋણમાંથી મુક્ત થવા માટે અહીંયા યજ્ઞ એટલે સમૂહમાં રહીને આપણા મનના જે વિકારો છે, મનની જે કામનાઓ છે, મનની જે છે એ આ અગ્નિની અંદર સ્વાહા કરવાની છે. યજ્ઞમાં શું કરવાનું છે? તો 3 પ્રકારના યજ્ઞો આપણે અત્યારે વડલા હેઠે હાલી રહ્યા છે. આપણે એમાં કોઈ શંકા નથી કે આપણા કલ્યાણનો માર્ગ મોકળો થઈ ગયો. વસુદેવને શંકા હતી. શું હતી? કે મારું જો કલ્યાણ કરવાનું હોય તો એવું કયું કર્મ કરું કે જે કર્મ કરવાથી હું બંધનમાંથી મુક્ત થઈ જાઉં? આવો પ્રશ્ન ઋષિઓને પૂછ્યો છે. ત્યારે ઋષિએ કીધું કે 2 ઋણમાંથી તમે મુક્ત તો થઈ જ ગયા છો. હવે એક ત્રીજા પ્રકારનું જે ઋણ છે એ ઋણમાંથી મુક્ત થઈને પછી તમે ગૃહ ત્યાગ કરી અને તમે તમારા આત્માનું કલ્યાણ કરવું જોઈએ. એમ કરીને ત્રીજો માર્ગ બતાવે છે. ત્રીજી વાત છે પિતૃ ઋણમાંથી મુક્ત થવું જોઈએ. પરંપરા રક્ષણ એટલે પિતૃયજ્ઞ.
પિતૃ ઋણ આમાંથી મુક્ત થવું જોઈએ. પ્રત્યેક કુટુંબનું ધ્યેય ભાવ આગળના લોકોના હાથમાં આપી કૃત્ય અનુભવી આને જ પિતૃ ઋણ કહેવામાં આવે છે. 60 વર્ષ સુધી સત્તાના અથવા વ્યવહારના સૂત્રો આપણે આપણી રીતે આપણા હાથમાં સંભાળ્યા, પણ હવે એ બધાના સત્તાના જે સૂત્રો છે એ આપણા શું કહેવાય પુત્રને હાથમાં સોંપી અને પિતૃ ઋણમાંથી મા બાપે મુક્ત થઈ જવું જોઈએ. તેથી જ ભાગવતકાર વેદવ્યાસ 10મા સ્કંદના 84 અધ્યાયના 39મા શ્લોકમાં લખે છે અને ઋષિઓ વસુદેવને સંબોધીને આ પ્રમાણે કહે છે કે હે સમર્થ વસુદેવ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણેય દેવતાઓ, ઋષિઓ અને પિતૃનું ઋણ લઈને જન્મા છે. અધ્યયન દ્વારા, વેદોના અભ્યાસ દ્વારા ઋષિનું ઋણ, સંતાનોની પ્રાપ્તિ દ્વારા પિતૃનું ઋણ અને યજ્ઞો કરીને તમે દેવના ઋણમાંથી મુક્ત થઈ શકો છો. એક ઋણ તમારી ઉપર હજી છે. કુરુક્ષેત્રમાં તમે સુંદર મજાનો એક યજ્ઞ કરો અને યજ્ઞ કરીને તમે દેવના ઋણમાંથી મુક્ત થાય પછી ગૃહ ત્યાગ કરીને તમે તમારા આત્માનું કલ્યાણ કરી શકો. બહુ સ્પષ્ટ રીતે ભાગવતકાર ગુજરાતીમાં લખે છે કે હે પરમ બુદ્ધિવાન વસુદેવજી, તમે અત્યાર સુધીમાં પિતૃઓ અને ઋષિઓના ઋણમાંથી તો મુક્તિ મેળવી ચૂક્યા છો. શું કહે છે? 2 ઋણમાંથી તમે મુક્તિ મેળવી શક્યા છો. તો હવે યજ્ઞો દ્વારા દેવતાનું ઋણ ચૂકવી આપો અને આ રીતે બધાથી ઋણમુક્ત થઈને ગૃહ ત્યાગ કરો, ભગવાનના ચરણે જાઓ. હે વસુદેવજી, તમે પરમ ભક્તિ સાથે જગદીશ્વરની આરાધના તો કરી છે, તેથી તો એ બંને તમારે ત્યાં પુત્ર તરીકે જન્મા છે. તમે ભગવાનની આરાધના કરી, તેથી તમારે ત્યાં ભગવાન ખુદ આવીનું માનવ શરીર ધારણ કરીને આવ્યા છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, પરમ મનસ્વી વસુદેવજીએ ઋષિઓની વાત સાંભળીને તેમના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા. બહુ સરસ ને સાચી વાત કીધી. મારા મનનો જે કાંઈ પ્રશ્ન હતો કે મારે હવે આ માર્ગમાંથી મુક્ત થઈને કલ્યાણના માર્ગ તરફ જવાનું હોય તો મારે શું કરવું જોઈએ, આ મારા મનનો જે પ્રશ્ન હતો એનો તમે સારી રીતે મને જવાબ આપ્યો છે. તેથી મસ્તક નમાવી અને ઋષિઓના ચરણમાં પડી અને વસુદેવ નમસ્કાર કરી અને એકદમ પ્રસન્ન થઈ ગયા કે મારા પ્રશ્નનો ઉત્તર મને મળી ગયો છે. આ યજ્ઞ કર્યા વગર હું ગૃહ ત્યાગ કરી શકતો નથી. નહીતર એમ કીધું કે કૃષ્ણ અને બલરામ તો હવે પરિપક્વ બહુ મોટા થઈ ગયા છે, એને બધો આખો શું કહેવાય આ બધો ભાર હોપીને હું કલ્યાણ માટે જાઉં. ત્યારે અહીંયા ઋષિઓ કહે છે કલ્યાણ માટે યજ્ઞ ખૂબ જ જરૂરી છે એવું લાગ્યું. હે રાજન, જ્યારે આ પ્રમાણે વસુદેવજીએ ધર્મપૂર્વક વરણી કરી લીધી અને તેમણે પુણ્યક્ષેત્ર કુરુક્ષેત્રમાં પરમાધારિક વસુદેવજી દ્વારા ઉત્તમોત્તમ સામગ્રીથી યુક્ત યજ્ઞ કરાયો. હે રાજા પરીક્ષિત, જ્યારે વસુદેવજીએ યજ્ઞની દીક્ષા લીધી ત્યારે યદુવંશીઓએ સ્નાન કરીને સુંદર વસ્ત્રો અને કમળની માળાઓ ધારણ કરી લીધી. રાજા લોકોએ પણ વસ્ત્ર આભૂષણ ધારણ કરી લીધા. વસુદેવની પત્નીઓ સુંદર વસ્ત્રો, અંગરાંગ અને સોનાના આભૂષણો પોતાને સજાવીને ખૂબ આનંદથી માંગલિક સામગ્રી સાથે યજ્ઞશાળામાં આવીને બધી જ એની જે પત્નીઓ હતી વસુદેવની એ બધી પત્નીઓ આવી રીતની વસ્ત્ર આભૂષણ કરીને યજ્ઞ મંડપમાં આવી ગયા. તે સમયે મૃદુંગ પખરાજ એટલે કે શંખ, ઢોલ વગેરે નગારાઓ અને વાજિંત્રો વાગવા લાગ્યા. નટ અને નટીઓ નાચવા લાગ્યા. સૂત અને માગધ સ્તુતિ જ્ઞાન કરવા લાગ્યા. ગંધર્વોની સાથે સુંદર રાગથી ગંધર્વ પત્નીઓ ગાન કરવા લાગી. વસુદેવજીએ પ્રથમ મંત્રોમાં કાજળ અને શરીર પર માખણ લગાડ્યું. પછી તેમના દેવતી વગેરે 18 પત્નીઓ હતા. કેટલા? 18. વસુદેવને 18 પત્નીઓ હતા. એટલે કે દેવકી સહિત 18 પત્નીઓ સાથે તેમને ઋત્વિજોએ મહાઅભિષેક વિધિથી એ પ્રમાણે અભિષેક કરાયો. જે પ્રમાણે પ્રાચીન કાળમાં નક્ષત્રોની સાથે ચંદ્રમાનો અભિષેક થયો હતો. તે સમયે યજ્ઞમાં દીક્ષિત હોવાના કારણે વસુદેવજીએ તો મૃગ ચર્મ ધારણ કરેલું હતું.
પરંતુ તેમની પત્નીઓએ સુંદર સુંદર સાડીઓ, કંકણ, હાર, ઝાંઝર વગેરે આભૂષણો ધારણ કર્યા હતા. યજ્ઞશાળામાં આ પ્રમાણે વસુદેવજી પોતાની પત્નીઓ સાથે અત્યંત શોભી રહ્યા હતા. હે મહારાજ પરીક્ષિત, વસુદેવજીના ઋત્વિજો અને સભાસદો રત્નજડિત આભૂષણો તથા રેશમી વસ્ત્રો ધારણ કરીને એવા સુશોભિત થયા હતા જેમ પૂર્વે ઇન્દ્રના યજ્ઞમાં થયા હતા. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પોતપોતાના ભાઈ બંધુ અને સ્ત્રી પુત્રો સાથે એ રીતે શોભાયમાન થયા કારણ કે તેઓ બંને સમસ્ત જીવોના ઈશ્વર છે. વસુદેવજીએ પ્રત્યેક યજ્ઞમાં જ્યોતિષ્ટેમ, દર્શ, પૂર્ણમાસ વગેરે પ્રાકૃત યજ્ઞો, સૌરભાદ્રી, વૈકૃત યજ્ઞો અને અગ્નિહોત્ર વગેરે અન્ય યજ્ઞો દ્વારા ક્રિયા અને તેમના જ્ઞાનના મંત્રોમાં સ્વામી વિષ્ણુ ભગવાનની આરાધના કરી. ત્યાર પછી તેમણે યોગ્ય સમયે ઋત્વિજોને વસ્ત્ર અલંકારોથી સજ્જ કર્યા અને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ઘણી દક્ષિણા અને પ્રચુર ધન સાથે અલંકૃત ગાયો, પૃથ્વી અને સુંદર કન્યાઓ આપી. ત્યાર પછી મહર્ષિઓએ પત્ની સંયંજ નામના યજ્ઞાક અને અવભૃત સ્થાન અથવા યજ્ઞાત સ્નાન સંબંધે અવશેષ કર્મ કરાવીને વસુદેવજીને આગળ પરશુરામજી દ્વારા નિર્મિત કુંડ રામ હૃદયમાં સ્નાન કર્યું. સ્નાન પછી વસુદેવજી અને તેમની પત્નીઓએ બંદીજનોને પોતાના વસ્ત્ર આભૂષણ આપી દીધા તથા પોતે નવા વસ્ત્ર આભૂષણથી સજ્જ થઈને તેમણે બ્રાહ્મણોથી માંડીને કૂતરા સુધીના અનેક લોકોને ભોજન પણ કરાવ્યું. યજ્ઞ પૂરો થયો એટલે આ બધું જે દાન વિધિ છે અને ખવડાવવાની જે પ્રક્રિયાઓ છે એ બધી વસુદેવજીએ પૂરી કરાવી. ત્યાર પછી પોતાના ભાઈબંધુઓ, તેમના સ્ત્રી પુત્રો તથા વિદર્ભ, કૌશલ, કુરુ, કાશી, કૈક્ય અને સૃજગ વગેરે દેશોના રાજાઓ, સદસ્યો, ઋત્વિજો, દેવતાઓ, મનુષ્ય, ભૂતો, પિતૃઓ અને ચારણોને વિદાય સમયે બહુ મોટી મોટી ભેટો આપી. તે લોકો લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિ લઈને યજ્ઞની પ્રશંસા કરતા પોતાના ઘરે જવા માટે નીકળી ગયા. કુરુક્ષેત્રમાં આ અનેક પ્રકારના રાજાઓ બધા આવ્યા હતા. એ બધા રાજાઓને પણ પોતાની કક્ષા પ્રમાણે બધાને જે કાંઈ આપવાનું તે આપીને બધા વિદાય થયા. એમ હે રાજા પરીક્ષિત, તે સમયે રાજા ધૃતરાષ્ટ્ર, વિદુર, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કુંતી, નકુલ, સહદેવ, નારદ, ભગવાન વેદવ્યાસ તથા બીજા સ્વજનો, સંબંધીઓ અને બાંધવો પોતાના હિતેશી યાદવોને છોડીને જતા અત્યંત વિરહ અનુભવી રહ્યા હતા. છોડવાનું મન થતું નહોતું. એક બાજુ યાદવો અને એક બાજુ કુરુકુળ એટલે અહીંયા કૌરવો, એમ કૌરવ પાંડવોનું છે એને કુરુકુળ કહેવાય. આ યદુકુળ અને કુરુકુળ આ બંને કુરુક્ષેત્રના મેદાનની અંદર ભેગા થયા હતા. શા માટે? તો કે સૂર્ય ગ્રહણ થયું એટલે જ્યોતિષે કીધું કે દ્વારકામાં રહેવું હમણાં અશક્ય છે. એ કદાચ જો આવી રીતનું ઉથલ પાથલ મચાવે તો ઘણું બધું નુકસાન થાય. તેથી તમે એવી કોઈ જગ્યા શોધો કે જ્યાં જઈને તમને આ ગ્રહણ તમને કાંઈ અસર કરે નહીં. એ વખતે એક જ જગ્યા હતી. એ જગ્યા હતી જે પરશુરામે 21 વખત ક્ષત્રિયોને નક્ષત્રી કરી અને લોહી લુહાણ કરી હતી. એ જગ્યા અને પછી એને પાછળથી પસ્તાવો થયો અને યજ્ઞ કરીને પાછી એ ભૂમિને પવિત્ર કરી દીધી. પવિત્ર કરી અને કુરુ રાજાને એ દાનમાં આપીને આ ધરતીને સુંદર બનાવી હતી. એટલે અહીંયા વસુદેવજી કહેશે કે આપણે અહીંયા કુરુક્ષેત્રમાં યાદવો સાથે બધા જાય તો કેમ, અને બધા ત્યાં યાદવો આવ્યા અને એમાં ઘણી બધી ઘટનાઓ જોતા અત્યારે અહીંયા ઋષિઓ જ્યારે આ કુરુક્ષેત્ર છોડીને જવાની તૈયારી કરતા હતા, વસુદેવજીના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે હવે મારે મોટી ઉંમર થઈ ગઈ છે, મારા કલ્યાણ માટે હવે મારે શું કરવું જોઈએ? કલ્યાણનો માર્ગ કયું એવું કર્મ કરું કે જેમાંથી મને મુક્તિ મળી જાય? ત્યારે અહીંયા ઋષિઓએ અહીંયા ત્રિઋણમાંથી મુક્ત જે માણસ થઈ જાય છે એના માટે કલ્યાણનો માર્ગ મોકળો થઈ જાય છે. તમે આવા 2 માર્ગ તો મોકળા કરી નાખ્યા છે. ત્રિઋણમાંથી 2 ઋણમાં તો તમે મુક્ત થઈ ગયા છો. વેદોનું અધ્યયન તમારા દ્વારકામાં સારી રીતે થાય છે. બ્રાહ્મણો આવે છે, ઋષિઓ આવે છે, દાન દક્ષિણા કરી અને એનું અધ્યયન કરાવો છો
એટલે વેદોનું અધ્યયન તો તમારા દ્વારકામાં થાય છે, એટલે તમે ઋષિના ઋણમાંથી મુક્ત થઈ ગયા છો. પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે તમે કૃષ્ણ અને બલરામ જેવા મહાન આવી રીતના જે બે પુત્રો છે એને જન્મ આપીને પિતૃ મુક્ત તમે થઈ ગયા છો. અને હવે તમારા માટે એક ઋણનો જે ભાર છે ને એ ભાર તમારે ઉતારવો જોઈએ. એમ કરી અને ઋષિઓ એને યજ્ઞ કરવાની સલાહ આપે છે. યજ્ઞ પ્રારંભ થયો, બધી રીતે યજ્ઞ સારી રીતે પૂર્ણ થયો. દાન દક્ષિણા જે કાંઈ આપવાનું હતું તે આપ્યું. બધા દેશમાંથી રાજાઓ આવ્યા હતા, એ રાજાઓ પણ અહીંથી વિદાય લઈ રહ્યા. પણ કુરુકુળ એટલે કે યુધિષ્ઠિરથી માંડીને જે બધા ધૃતરાષ્ટ્ર સહિત બધા જવા ઈચ્છતા હતા, ત્યારે અહીંયા વસુદેવને થોડુંક દુઃખ લાગવા માંડ્યું કે આનાથી હવે છૂટું કેમ પડે. એમ આ વ્યાસ લખે છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કુંતી, નકુલ, સહદેવ, નારદ, ભગવાન વ્યાસ તથા બીજા સ્વજનો, સંબંધીઓ અને બાંધવો પોતાના હિતેશુ યાદોને છોડીને જતા અત્યંત વિગ્રહ અનુભવી રહ્યા છે કે હવે છોડવા કેમ એમ, પણ જાવું તો જોઈએ જ એમ. તેમણે અત્યંત સ્નેહાદ્ર ચિત્તથી યાદોનું આલિંગન કર્યું અને મહાકષ્ટથી પોતાને દેશ જવા માટે વિદાય થયા. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી તથા ઉગ્રસેન વગેરે નંદ બાવા અને બીજા બધા ગોપીઓની બહુ સામગ્રીઓ વડે ઘણી અર્ચા પૂજા કરી, તેમનો સત્કાર કર્યો. તેઓ પ્રેમ વશ થઈને ઘણા દિવસ સુધી આ ગોપો સાથે અહીંયા રહ્યા. વસુદેવજી અનાયાસે જ પોતાના બહુ મોટા મનોરથનો મહાસાગર પાર કરી ગયા. તેમના આનંદની સીમા ન રહી. બધા આત્મીય સ્વજનો તેમની સાથે હતા. તેમણે નંદ બાવાને હાથ પકડી અને બે હાથ જોડીને વસુદેવે નંદ બાવાને આ પ્રમાણે કીધું. શું કીધું? વસુદેવ ઉવાચ પ્રાતરી શ્રુ કૌશ પાસો નૃણામ. પાસ બંધન રચ્યો છે તે સુરવીરો કે યોગીઓને માટે પણ તજજ્ઞો કાપવો મુશ્કેલ છે. બરોબર, એ કોઈ કાપી શકે એવો ભાવ, એવો સ્નેહ, એવો પ્રેમ એકાબીજા પ્રત્યે બંધાઈ ગયો છે કે એને છોડવો અથવા કાપવો મુશ્કેલ છે. એમ વસુદેવે નંદ બાવાને કીધું. આપે અકૃતજ્ઞો એવા અમારા ઉપર અનુપમ મિત્રતાનો વ્યવહાર તમે કર્યો છે. તમે અમારી સાથે અત્યાર સુધી મિત્રતાનો વ્યવહાર કર્યો છે, કેમ નહીં કરો? તમારા જેવા સંત શિરોમણીનો તો આવો જ સ્વભાવ જ હોય છે. અમે આપના તે ઉપકારનો બદલો ચૂકવી શકીએ એમ નથી. તમે અમારા ઉપર જે ઉપકારો કર્યા છે ને એ ગમે તેટલું તમારા માટે ધન આપી તમારું કામ ગમે તેટલું કરીએ પણ એ ઉપકારમાંથી અમે છૂટી શકવાના નથી. આમ નંદ બાવાને અત્યારે વસુદેવ બે હાથ જોડીને કહે છે કે તમારા ઘણા બધા ઉપકારો અમારી ઉપર છે. અમે આપનું કાંઈ પ્રિય કરી શકતા નથી. ગમે તેટલું કરી તો તમારા ઋણમાંથી અમે મુક્ત નથી જ થવાના. છતાં પણ આપણો આ મિત્રતાનો સંબંધ અતૂટ રહે છે. કારણ કે બે મિત્ર તમે એટલે કે તમે તેને સદા નિભાવતા રહેજો. હે ભાઈ નંદજી, પહેલાં તો અમે બંદી ગૃહમાં બંધ હોવાના કારણે આપનું કંઈ પ્રિય કરી શક્યા નહીં. કારણ કે કંસે અમને બંદીખાનામાં પૂરી દીધા હતા, તેથી તમારા કલ્યાણ માટે અમે કોઈ વિચાર પણ કરી શકતા નહીં. હવે ધન સંપત્તિના નશામાં અમારી દશા મંદાક જેવી થઈ ગઈ. હવે અમને ખૂબ ધન મળ્યું, સંપત્તિ મળી છે ને, એટલે અમારી બુદ્ધિ મંદાક થઈ ગઈ છે. કેવી? મંદાક જેવી થઈ ગઈ છે. તમે અમારી સામે છો તો પણ અમે આપના તરફ જોતા નથી. તમે કેટલા સમયથી કુરુક્ષેત્રમાં આવ્યા છો પણ તમારી તરફ ધ્યાન આપવાનો પણ અમને સમય રહ્યો. આટલા ધન મળવાથી, વૈભવ મળવાથી, સત્તા અને સંપત્તિ મળવાથી હું અત્યારે મંદાત થઈ ગયો છું. એમ અત્યારે વસુદેવ અત્યારે નંદ બાવાને કહે છે. તમે અમારી સામે છો તો પણ અમે આપના તરફ જોતા નથી. બીજાનું સન્માન કરીને સ્વયં અમાની રહેનારા નંદજી જે કલ્યાણ વાંચવું છે તેને રાજ્ય લક્ષ્મી ન મળે એમાં જ તેનું હિત છે. શું કે આવી જે અકલ્યાણ ઈચ્છું જે માણસ જે પોતાનું કલ્યાણ, સમાજનું કલ્યાણ જે ઈચ્છતો નથી એના હાથમાં તો લક્ષ્મી રહેવી જોઈએ નહીં. એમ બહુ સ્પષ્ટ રીતે નંદ બાવાને અત્યારે વસુદેવ કહે છે. કેમ કે મનુષ્ય રાજલક્ષ્મીથી આંધળો બની જાય છે. શું છે? યોગ્ય માણસના હાથની અંદર જો લક્ષ્મી ન આવે તો શું થઈ જાય છે? એ લક્ષ્મી આવતા આંધળો બની જાય છે અને પોતાના ભાઈ બાંધવો
અને સ્વજનોને સામે હોવા છતાં પણ જોઈ શકતો નથી. આ લક્ષ્મીનું કામ છે. તેથી અમે આવી રીતના ધીમે ધીમે થવા લાગ્યા છીએ, એમ વસુદેવ અત્યારે નંદ બાવાને કહે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે કહેતા કહેતા વસુદેવનું હૃદય પ્રેમથી ગદગદ થઈ ગયું. તેમને નંદ બાવાની મિત્રતા અને ઉપકારોનું સ્મરણ થાય. તમે અમારા ઉપર કેટલા કેટલા ઉપકારો કર્યા છે, બરોબર. તમે જો અમને મળ્યા ન હોત ને તો અમે કોઈ દિવસ કૃષ્ણને નાનાનો મોટો કરી શક્યા ન હોત. તમારા ખૂબ જ આવી રીતના ભાવ, પ્રેમ અને મિત્રતાનો સંબંધ તમે ટકાવી રાખ્યો. તેથી 11 વર્ષ અને 52 દિવસ સુધી કંસને પણ ખબર ન પડે કે મારું સંતાન તમારા હાથમાં નાનાનું મોટું થઈ રહ્યું. આટલી સિક્રેટ વાત તમે સમાજની અંદર રાખીને તમે મારા બાળકોને સંભાળ્યા છે, એનું ઋણ અમે ક્યારેય ચૂકવી શકવાના નથી. વારંવાર 2 હાથ જોડીને નંદ બાવાને અત્યારે વસુદેવ એક અશ્રુભીના આંખથી અત્યારે આવી રીતની વાત કરી રહ્યા છે. હે મિત્ર એટલે કે નંદજી પોતાના મિત્ર વસુદેવને પ્રસન્ન કરવા માટે તથા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના સ્નેહ બંધવશ આજકાલ કરતા કરતા 3 મહિના કુરુક્ષેત્રમાં નીકળી ગયા. કેટલા? 3 મહિના સુધી કુરુક્ષેત્રમાં રહ્યા. યાદવોએ તેમનું મોકળા મને સન્માન કર્યું. ત્યાર પછી બહુ કિંમતી આભૂષણો, રેશમી વસ્ત્રો, અનેક પ્રકારની ઉત્તમ સામગ્રીઓ અને વિવિધ ભોગો દ્વારા નંદ બાવાને તેમના વ્રજવાસી મિત્રોને અને ભાઈ બંધુઓને ખૂબ ધન આપીને તૃપ્ત કરી દીધા. ધન આપીને તૃપ્ત કર્યા, પણ છતાંય વસુદેવના મનમાં છે કે તમારા ઋણમાંથી અમે ક્યારેય મુક્ત થવાના નથી. ગમે તેટલું ધન આપી, ગમે તેટલો સ્નેહ આપી, ગમે તેટલો પ્રેમ અને મિત્રતાની ભાષા બોલીએ, ઋણમાંથી અમે ક્યારેય મુક્ત થવાના નથી. એમ નંદ બાવાને વારંવાર 2 હાથ જોડી અને વસુદેવ આ રીતે પ્રાર્થના કરે છે. વસુદેવજી, ઉગ્રસેનજી, શ્રી કૃષ્ણ, બલરામજી, ઉદ્ધવ વગેરે યાદવોએ બધાને અલગ અલગ પ્રકારની ભેટો આપી. તેમની વિદાય લઈને નંદ બાવાએ બધી સામગ્રી સાથે વ્રજની યાત્રા શરૂ કરી. વ્રજ તરફ અત્યારે કુરુક્ષેત્ર છોડી અને વ્રજ તરફ જવા માટે નીકળી ગયા. નંદ બાવા, ગોવાળો અને ગોપીજનોનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં એ રીતે આસક્ત થઈ ગયું હતું કે પછી પ્રયત્ન કરવા છતાં તેને ત્યાંથી પાછું વાળી શકાતું. આ 3 મહિના સુધી રહ્યા. ગોપીઓ આવી હતી, ગોપો આવ્યા હતા નંદ બાવા સાથે, અહીંયા નંદરાણી પણ આવ્યા હતા. આ બધા જે આવ્યા અને સ્નેહ પાસની અંદર 3 મહિનામાં એટલા બધા બંધાઈ ગયા કે એને અહીંયા કુરુક્ષેત્ર છોડતા મન થતું નથી. પણ જ્યારે છોડવાનો પ્રસંગ આવ્યો, વ્રજની યાત્રાની શરૂઆત કરી, જવા તો નીકળ્યા, પણ બધા ગોપીઓને નંદ બાવાનું મન તો અત્યારે ભગવાન કૃષ્ણના પ્રેમની અંદર લીન બની ગયું છે. એમનું સ્મરણ કરતા કરતા, એમનો નામનો ઉચ્ચાર કરતા કરતા વ્રજ તરફ અત્યારે બધા નંદ બાવા સહિત બધા ગાડામાં બેસી અને પ્રયાણ કરી ગયા. નંદ બાવા, ગોપાળો અને ગોપીજનોનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળમાં એ રીતે આસક્ત થઈ ગયું કે પછી પ્રયત્ન કરવા છતાં તેને ત્યાંથી પાછું વાળી ન શક્યું. છેવટે મનને અહીં મૂકીને મન વિના જ તેમણે અહીંયા કુરુક્ષેત્રમાંથી વ્રજ તરફ જવાની વિદાય, મનને ક્યાં મૂકી દીધું? ભગવાનની પાસે, ભગવાનના ચરણની અંદર મનને મૂકી. આપણે પણ આ જ વાત લેવાની છે કે મન હંમેશા ભગવાનના ચરણની અંદર કલાક, અડધી કલાક, 15 મિનિટ, કલાક, જેની જેવી શક્તિ બધું ભૂલી અને ભગવાનની અંદર મન મૂકવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા તો નંદ બાવાએ આખું બધું મૂકીને જતા જ રહ્યા વ્રજમાં, બરોબર ને. પણ આપણે તો 24 કલાકમાં અડધો કલાક, 15 મિનિટ કે 20 મિનિટ આપણે એક એવો સમય સવારમાં વહેલો કાઢવો જોઈએ કે બધું જ એટલે કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન ભૂલીને આ મન ભગવાનના ચરણની અંદર મૂકી દેવું જોઈએ. પછી આપણે જે કે વ્યાવહારિક જે કામ હોય, નૈતિક કામો હોય, ધાર્મિક કામો હોય, આધ્યાત્મિક જે કાંઈ કામો હોય ને એ કામ ત્યાર પછી આપણે કરવા જોઈએ. પણ એકવાર રોજ માણસે ભગવાનની ભક્તિ કરી લેવી. મન ભગવાનને આપવું એટલે ભગવાનની ભક્તિ કરવાની. તેથી કહે છે મયેવ મન આધસ્ય મયી બુદ્ધિમ નિવેશય
નિવશિષ્યસી મયેવ અથ ઉર્ધ્વમ ન સંશય. હે અર્જુન, તારું મન અને બુદ્ધિ મને એકવાર અર્પણ કરી દે, પછી તારે મારા પ્રત્યે કોઈ સંશય રાખવાની જરૂર નથી કે મને મુક્તિ મળશે કે કેમ, મારું કલ્યાણ થશે કે કેમ, મને શાંતિ મળશે કે કેમ. આ તારે કોઈ પ્રકારનો વિચાર કરવાની જરૂર નથી. પણ ક્યારે? તો કે મયેવ મન આધસ્ય મયી બુદ્ધિ નિવેશી. તારું મન અને બુદ્ધિ એકવાર મારી અંદર નિવાસ કરી દે. આમ જેમ વ્રજવાસીઓએ એટલે નંદ બાવાએ જેમ કીધું કે ભાઈ મનને હવે પાછું વાળી શકાય એમ નથી, મન તો હવે મારે ત્યાં જ મૂકીને જવું પડશે. તેથી નંદ બાવા અહીંયા મન મૂકીને વ્રજની યાત્રા કરવા લાગ્યા. ભાગવતકાર કહે છે કે માણસે રોજ આવી રીતનો પ્રામાણિક પ્રયત્ન કરી ધ્યાન ધરવું જોઈએ, સાધના કરવી જોઈએ, ચિત્ત એકાગ્ર કરી અને બધી ઇન્દ્રિયોને ભૂલી અને ભગવાનની અંદર માણસના મનને લીન કરી દેવું જોઈએ. આ તત્વજ્ઞાન ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે. ભક્તિ એટલે ભક્તિ એટલે બાહ્ય કાંઈ પહેરવેશની વાત શાસ્ત્રકારો આપણે કોઈ જગ્યાએ સમજાવતા નથી, બાહ્યની કાંઈ વાત જ કરતા નથી. આંતરિક ગુણો માણસના કેવી રીતના ખીલે ને એનું જ ભાગવતકાર ગીતા અને આપણા ઉપનિષદો અને વેદો આપણે આ જ વાત સમજાવે છે. તેથી ભાગવતકારે પણ અહીંયા 84મા અધ્યાયમાં જતા અહીંયા વ્રજમાં આ જવા માટે જ્યારે અહીંયા નંદ બાવા જ્યારે નીકળશે ત્યારે બધા એનું સંપૂર્ણ જે મન છે ને એ તો કુરુક્ષેત્રમાં ભગવાનની પાસે રહી ગયું છે અને હાલતા વિચાર કરે છે કે હવે આ મનને મારે ત્યાં છોડીને મારે વ્રજ યાત્રા કરવી જોઈએ. તેથી મન અત્યારે ભગવાનની ચરણોમાં મૂકી અને વ્રજ યાત્રા કરતા આ આખો સમૂહ અત્યારે ગોકુળની અંદર આવે છે. જ્યારે બધા ભાઈ બાંધો ત્યાંથી વિદાય લઈ ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને એકમાત્ર ઈષ્ટદેવ માનનારા યાદવોએ જોયું કે હવે વર્ષા ઋતુ આવી ગઈ છે. તેથી તેમણે પણ દ્વારકા જવા પ્રસ્થાન કર્યું. ત્યાં જઈને તેમણે બધા લોકોની સામે વસુદેવના યજ્ઞ, વસુદેવે કરેલો મહોત્સવ, સ્વજન બાંધવોનું દર્શન, મિલન વગેરે તીર્થયાત્રાના પ્રસંગોનું વર્ણન કર્યું. બધા યાદવો આવ્યા નહોતા. આપણે શરૂઆતમાં જોયું કે ભગવાન કૃષ્ણએ અહીંયા ઘણા એના જે પુત્રો હતા એને આ બધી દ્વારકાની જવાબદારી બરોબર અનિરુદ્ધને સોંપી, અનિરુદ્ધને આ બધી જવાબદારી સોંપીને કુરુક્ષેત્રમાં બાકીના બધા યાદવો ગયા અને થોડા યાદવો અહીંયા અત્યારે દ્વારકામાં રહ્યા હતા. એ બધા યાદવો પાસે આવી અને 3 મહિના કેવી રીતનું કુરુક્ષેત્રમાં રહ્યા, કયા પ્રસંગો બન્યા, કેવી રીતની ઘટનાઓ બની, આ બધા ઉત્સવોની અને યજ્ઞોની બધી વાતો યાદવોને અહીંયા ભગવાન કૃષ્ણ પોતાના સ્વમુખે આ બનેલી જે કાંઈ વાતો હતી 3 મહિનાના પ્રસંગો એણે બધા વર્ણવ્યા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા 10મા સ્કંદે ઉત્તરાર્ધે તીર્થયાત્રાનું વર્ણન નામ 84તમો અધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત તીર્થયાત્રાનું વર્ણન નામનો 84મો અધ્યાય સમાપ્ત થયો. 84મા અધ્યાયની અંદર આટલી વાતો હતી. શરૂઆત ક્યાંથી થઈ? તો કે શરૂઆત થઈ અહીંયા દ્વારકાની અંદર જ્યોતિષે કીધું કે ભાઈ ભયંકર અને એક મોટું અહીંયા સૂર્યગ્રહણ થવાનું છે, જેનાથી કદાચ ઘણી બધી નુકસાની પણ થાય. તેથી તમારે એવી જગ્યા ગોતી લેવી જોઈએ. અને બધા કુરુક્ષેત્રમાં આવ્યા પછી ઘણું બધું ઘટનાઓ ત્યાં બની, ઘણી બધી વાતો થઈ અને એમ કરીને આ અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. આ અધ્યાયના 71 શ્લોક હતા. બહુ લાંબો અધ્યાય હતો અને 2 દિવસ સુધી આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો અને આ રીતે એને આપણે નમસ્કાર. ટાઈમ થઈ ગયો છે આપણો. આવતીકાલે 25મો અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વસુદેવને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ, ભગવાને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે તે તથા દેવકીજીના 6 પુત્રો પાછા લાવવા. દેવકીજીના 6 પુત્રો કંસે જે મારી નાખ્યા હતા ને એ બધા પાછા લાવવા. 2 પ્રસંગો ભાગવતકાર વેદવ્યાસે આ અધ્યાયમાં લખ્યા છે. એનો વિચાર આપણે